નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લિથિયમના કાર્બોધાત્વિક સંયોજનો વિશેની માહિતી મેળવી હતી, જેમાં આપણે બનાવટ, તેના ઉપયોગો અને તેની સંરચના વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આ લેક્ચરમાં એલ્યુમિનિયમના કાર્બોધાત્વિક સંયોજનોનો અભ્યાસ કરીએ. તો મિત્રો, અત્યારના સમયમાં આલ્કાઇલ એલ્યુમિનિયમ એ ખૂબ જ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક સ્તરે નિર્માણ કરવામાં આવે છે. સૌ પ્રથમ ઈસવીસન 1865માં એલ્યુમિનિયમ તથા Me2Hg ડાયમિથાઇલ મર્કરીની પ્રક્રિયાથી ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ Me3Al ને સંશ્લેષિત કરવામાં આવ્યો હતો. તો આપણે આની અંદર એલ્યુમિનિયમની બનાવટ, એના ગુણધર્મો અને એની સંરચના વિશે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જોઈએ બનાવટ. તો બુકટોન તથા ઓડલિંગની પદ્ધતિ દ્વારા જ એલ્યુમિનિયમના કાર્બોધાત્વિક સંયોજનો પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. તો આપણે અગાઉ પ્રસ્તાવનાની અંદર જ જોયું કે એલ્યુમિનિયમ અને Me2Hg ડાયમિથાઇલ મર્કરી એની વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને એલ્યુમિનિયમનું કાર્બોધાત્વિક સંયોજન એટલે કે ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ આપણને મળે છે. તો આ જે છે એ બનાવટની પહેલી પદ્ધતિ છે. બુકટોન અને ઓડલિંગની પદ્ધતિ દ્વારા કઈ રીતે એલ્યુમિનિયમનું કાર્બોધાત્વિક સંયોજન બનાવાય છે. બીજું જે છે એ એલ્યુમિનિયમની આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કિલ એલ્યુમિનિયમ હેલાઇડ બને છે, જેની સોડિયમ સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. એટલે કે સૌપ્રથમ આલ્કિલ હેલાઇડ છે, આલ્કાઇલ હેલાઇડ એની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી આપણને આલ્કિલ એલ્યુમિનિયમ હેલાઇડ બને છે, જેની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા કરતાં આપણને આલ્કાઇલ એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે બીજી પદ્ધતિ દ્વારા કે જેમાં આપણે આલ્કાઇલ હેલાઇડ અને સોડિયમનો ઉપયોગ કરી અને આલ્કાઇલ એલ્યુમિનિયમ બનાવીએ છીએ. ત્રીજી પદ્ધતિ છે મેગ્નેશિયમ તથા એલ્યુમિનિયમની મિશ્ર ધાતુની આલ્કેલ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. એટલે કે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની આ મિશ્ર ધાતુ છે એની આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા કરવાથી આપણને આલ્કાઇલ એલ્યુમિનિયમ જે છે એ પ્રાપ્ત થાય છે. અને લાસ્ટ આલ્કીન હાઇડ્રોજન તથા એલ્યુમિનિયમ પ્રક્રિયાથી પણ આલ્કાઇલ એલ્યુમિનિયમ મળે છે. એટલે કે એલ્યુમિનિયમ, હાઇડ્રોજન અને આલ્કીન ઇથિલિન છે અહીંયા આગળ, તો એના દ્વારા પણ આપણને આલ્કાઇલ હેલાઇડ મળે છે. તો આ જે છે એ એની જુદી જુદી પદ્ધતિઓ છે આલ્કાઇલ એલ્યુમિનિયમ બનાવવા માટેની. એના ભૌતિક ગુણધર્મો છે કે સામાન્ય તાપમાને ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ એટલે કે Me3Al2 એક ગતિશીલ પ્રવાહી છે. બેન્ઝીનના દ્રાવણમાં તે એક દ્રિલક એટલે કે ડાયમરના સ્વરૂપે જોવા મળે છે. એટલે કે આમ તો જનરલી આપણે
Me3Al આ રીતે દર્શાવીએ, પરંતુ એ બેન્ઝીનના દ્રાવણમાં ડાયમર સ્વરૂપે આપણને જોવા મળે, એટલે કે Me3Al2. તમે ક્યાંક એલ્યુમિનિયમના જે સંયોજનો છે જોયા હશે. તો એલ્યુમિનિયમ જે છે એ ડાયમર બનાવવાનો ગુણધર્મ ધરાવે. દાખલા તરીકે AlCl3 છે, તો આનું તમે બંધારણ જોયું હશે Al2Cl6. તો આ પ્રકારે એ ડાયમર બનાવે છે. હવે એની આપણે સંરચના જોઈએ. તો સંરચનાની અંદર આપણે એલ્યુમિનિયમનું એક આલ્કાઇલ એલ્યુમિનિયમ છે, ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ Me3Al2 ની સંરચના. તો બેન્ઝીનના દ્રાવણમાં આપણે આગળ જોયું કે એ કયા સ્વરૂપે જોવા મળે છે? દ્વિલક સ્વરૂપે જોવા મળે છે, પરંતુ વાયુમય અવસ્થામાં તે દ્વિલક અને એકલકની વચ્ચે સંતુલન સ્વરૂપે જોવા મળે છે. એટલે કે આ રીતે બંને એકબીજામાં આંતર પરિવર્તન થતા હોય છે. આ જે છે એ દ્વિલક છે, આ જે છે એ એકલક છે. એટલે કે જ્યારે વાયુમય અવસ્થા હોય છે ત્યારે એ દ્વિલક તથા એકલકની વચ્ચે સંતુલન સ્વરૂપે જોવા મળે છે. એક્સ-રે વિવર્તનના અભ્યાસ દ્વારા Me3Al2ની સંરચના નીચે મુજબ છે. હવે અહીં આગળ તમે મિત્રો થોડુંક ધ્યાનથી જોજો કે અહીંયા આગળ આ જે દ્વિલક છે Me3Al2ની રચના, તો અહીંયા આગળ એલ્યુમિનિયમ કેટલા હશે મિત્રો? 2, અને મિથાઇલ કેટલા હશે? 6. Me3Al અને એવા 2 અણુ, એટલે એને આપણે ડાયમર કહીએ છીએ. તો અહીંયા આગળ એલ્યુમિનિયમ જે છે એ 2 છે. હવે અહીંયા આગળ મિથાઇલ ગ્રુપ તમે જુઓ તો કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો આ રીતે એની અંદર મિથાઇલ ગ્રુપ છે. હવે અહીંયા આગળ તમે જોશો તો આ જે એલ્યુમિનિયમ છે એની સાથે આ 2 મિથાઇલ ગ્રુપ છે એ ટર્મિનલ એટલે છેડાના છે. અહીંયા આગળ પણ તમે જોશો તો આ બંને મિથાઇલ ગ્રુપ પણ છેડાના છે. જ્યારે આ જે મિથાઇલ ગ્રુપ છે અને આ મિથાઇલ ગ્રુપ જે છે એ એક પ્રકારની સેતુ જેવી રચના બનાવે છે. તો દ્વિલક જે Me3Al2માં બંધની પ્રકૃતિ આપણે જોઈએ તો એ બંધની પ્રકૃતિને ત્રિકેન્દ્રીય આણ્વીય કક્ષકની ધારણા પરથી સમજાવી શકાય છે. પ્રત્યેક એલ્યુમિનિયમની સંયોજકતા કક્ષામાં sp3 સંકરણ દ્વારા 4 સંકૃત કક્ષકો મળે છે, જેમાંથી 2 sp3 સંકૃત કક્ષકો 2 અંતિમ બંધ બનાવે. મેં હમણાં આગળ કહ્યું એ પ્રમાણે કે અહીંયા આગળ ટોટલ કેટલી એની સંકૃત કક્ષકો બને છે? 4. 1, 2, 3 અને 4. આની અંદરથી 2 જે છે sp3 સંકૃત કક્ષકો એ ટર્મિનલ જે મિથાઇલ ગ્રુપ છે એની સાથે બંધ બનાવે છે. એટલે કે જે 4 sp3 સંકૃત કક્ષકો છે જેમાંથી 2 sp3 સંકૃત કક્ષકો 2 અંતિમ AlCl3 બંધ બનાવે છે. આ બંધ સામાન્ય બંધોની માફક દ્વિકેન્દ્રીય બંધ છે. હવે મિત્રો દ્વિકેન્દ્રીય અને ત્રિકેન્દ્રીય એ શું છે? અહીંયા આગળ ત્રિકેન્દ્રીય છે ને અહીંયા આગળ દ્વિકેન્દ્રીય. દ્વિકેન્દ્રીય એટલે 2 કેન્દ્ર અને 2 ઇલેક્ટ્રોન હોય. શું હોય? 2 કેન્દ્ર અને 2 ઇલેક્ટ્રોન હોય. ત્રિકેન્દ્રીયની અંદર 3 કેન્દ્રો હોય છે અને એની વચ્ચે 2 ઇલેક્ટ્રોન હોય છે. એટલે અહીંયા આગળ તમે જોશો દ્વિકેન્દ્રીય
એ રચના બનાવે છે. એટલે અહીંયા આગળ આ એક કેન્દ્ર અને આ કેન્દ્ર અને એની વચ્ચે જે આ બંધ છે, સેમ અહીંયા આગળ આ કેન્દ્ર અને આ, તો આ થયું એ દ્વિકેન્દ્રીય થયું. તો એ દ્વિકેન્દ્રીય બંધ છે. બાકીની જે બે sp3 સંકૃત કક્ષકો છે એ બે ત્રિકેન્દ્રીય બંધ AlCl3Al બનાવવામાં વપરાય છે. તે ત્રિકેન્દ્રીય બંધ 3 પરમાણુઓ વચ્ચે બનેલ 2 ઇલેક્ટ્રોન ધરાવતો એકલ બંધ છે અને આમાં બંને એલ્યુમિનિયમ પરમાણુની એક સંકૃત કક્ષક તથા CH3 સમૂહના કાર્બનની એક સંકૃત કક્ષક મળીને એક આણ્વીય કક્ષકનું નિર્માણ કરે છે. અને આ બે મિથાઇલ સમૂહ જે બે એલ્યુમિનિયમ પરમાણુથી જોડાયેલા રહે છે એ કયા છે? સેતુરૂપ મિથાઇલ સમૂહ તરીકે ઓળખાય છે. આમ CH3 6Al2 માં 4 છેડા પરના અંતિમ તથા પૂલરૂપી મિથાઇલ સમૂહ હોય છે. એટલે અહીંયા આગળ તમે જોશો તો આ જે છે એ ટર્મિનલ મિથાઇલ ગ્રુપ છે. એટલે આ જે છે આ બંધ જે છે એ ત્રિકેન્દ્રીય બંધ થશે. ઓકે, હવે આપણે દ્વિકેન્દ્રીય બંધની વાત કરીએ તો બે દ્વિકેન્દ્રીય બંધ જોવા મળે છે. એક આ જે છે એ ત્રિકેન્દ્રીય બંધ કહેવાશે અને આ જે છે એ ત્રિકેન્દ્રીય બંધ. ત્રિકેન્દ્રીય બંધ એટલા માટે કારણ કે અહીંયા આગળ એલ્યુમિનિયમ, કાર્બન અને એલ્યુમિનિયમ. કાર્બન મીન્સ કે મિથાઇલ ગ્રુપ. એ જ રીતે અહીંયા આગળ પણ એલ્યુમિનિયમ, આ મિથાઇલ ગ્રુપ અને આ એલ્યુમિનિયમ. એટલે અહીંયા આગળ 3 સેન્ટર છે, એલ્યુમિનિયમ, મિથાઇલ ગ્રુપ અને એલ્યુમિનિયમ. એટલે 3 સેન્ટર અને એમની વચ્ચે અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન હશે? અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન હશે અને અહીંયા આગળ એમના વચ્ચે 2 ઇલેક્ટ્રોન ટોટલ હોય છે. એટલે આ પ્રકારેની ગોઠવણ એ ધરાવતા હોય છે. 3 સેન્ટર હોય છે ને 3 સેન્ટર વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 2 ઇલેક્ટ્રોન. એટલે આ પ્યોરલી આપણે જે કહીએ સહસંયોજક બંધ એ હોતો નથી. 3 કેન્દ્રો અને એમની વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 2 ઇલેક્ટ્રોન હોય છે. એનું આપણે કન્ફિગ્યુરેશન સ્ટ્રક્ચર જોઈએ તો એના ઉપરથી વધારે ખ્યાલ આવશે. તો મિત્રો હવે અહીંયા આગળ બહુ ધ્યાનપૂર્વક સમજીએ તો અહીંયા આગળ એલ્યુમિનિયમની આ છે ઇલેક્ટ્રોન રચના. પરમાણુ ક્રમાંક કેટલો છે એલ્યુમિનિયમનો? 13. નિયોન 10 થઈ જશે, 3s2 3p1. આપણે પહેલાં એક એલ્યુમિનિયમની વાત, તમે મગજની અંદર જે આપણે અગાઉ જે સ્ટ્રક્ચર જોયું એ ધ્યાનમાં રાખો. હવે એલ્યુમિનિયમની ઉત્તેજિત અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન રચના શું થશે કે 3s2 માંથી ઇલેક્ટ્રોન 3p ની અંદર આવશે. એટલે 3s1 3px1 3py1 અને 3pz0 થશે. તો આ થઈ એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. એટલે આ જે થશે એ 3sનો ઇલેક્ટ્રોન અને આ 3 3p છે જેમાં 3pxની અંદર ઇલેક્ટ્રોન છે ને 3py. જ્યારે 3pz જે છે એ 0 એટલે એ ખાલી કક્ષક છે. એટલે અહીંયા આગળ આ જે 3pz હતી એ ખાલી કક્ષક દર્શાવેલી છે. હવે અહીંયા આગળ તમે જોશો તો આ 3 ઇલેક્ટ્રોન અહીંયા આગળ ભરાઈ જશે. 3 ઇલેક્ટ્રોન એની અંદર ભરાઈ ગયા. હવે આપણે હમણાં સ્ટ્રક્ચર જોયું કે એલ્યુમિનિયમ છે, એક CH3 અહીંયા આગળ જોડાયેલો છે, એક CH3 અહીંયા આગળ, એક CH3 અહીંયા આગળ અને એક CH3 અહીંયા આગળ. એવી જ રીતે આ બાજુ એલ્યુમિનિયમ, એક CH3. આવું કંઈક એનું સ્ટ્રક્ચર હતું. તો અહીંયા આગળ જોશો કે હું આ એક એલ્યુમિનિયમની વાત કરું તો એની આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે એની અંદર કેટલા સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન છે? તો 3 છે. ઓકે, તો
હવે એમાંથી આ જે બે ઇલેક્ટ્રોન છે, એક આ ઇલેક્ટ્રોન અને એક આ ઇલેક્ટ્રોન, ઓકે, આ જે ટોટલ થઈ એ 4 sp3 સંકૃત કક્ષકો બની. અગાઉ આપણે જોયું હતું કે એમાંથી કેટલી સંકૃત કક્ષકો બને છે? 4. 1, 2, 3 અને 4. 4 સંકૃત કક્ષકોમાંથી બે જે છે એ ટર્મિનલ બંધ બનાવવાની અંદર વપરાય છે. એટલે આ જે એલ્યુમિનિયમ છે, આ CH3 અને આ CH3, તો એ ટર્મિનલની અંદર આવી ગયા. હવે આપણે જે સેતુરૂપ રચના છે એને વાત કરીએ. તો હવે અહીંયા આગળ એલ્યુમિનિયમ સાથે બીજું શું જોડાયેલું છે? મિથાઇલ. તો મિથાઇલની અંદર આપણે જોઈ લઈએ. તો મિથાઇલ એટલે શું થશે? CH3 કાર્બન પરમાણુ ક્રમાંક 6, એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2, 2p2. એક્સાઇટેડ સ્ટેટ ઉત્તેજિત અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2, 2s1, 2px1, 2py1 અને 2pz1. એટલે આ પ્રકારે એની ઇલેક્ટ્રોન રચના થશે. હવે જ્યારે એમની અંદર સંકરણ થાય છે એટલે 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. ઓકે, એટલે આ જે થઈ એ 4 sp3 સંકૃત કક્ષકો, જેમાંથી 3 એ હાઇડ્રોજન વડે પરિપૂર્ણ થશે એટલે CH3 બની જશે. એટલે કે કાર્બનની જે 4 sp3 સંકૃત કક્ષકો એમાં 3 છે એ હાઇડ્રોજન વડે સંતુષ્ટ પામશે. એક જે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે. અને અહીં આગળ પણ તમે જુઓ કે એક 4માંથી જે એલ્યુમિનિયમની 4 sp3 સંકૃત કક્ષકો છે એ 4માંથી 2 તો આપણે મિથાઇલ સાથે બંધ બનાવવામાં વપરાઈ ગઈ. હવે 2 બાકી રહી, એક સંપૂર્ણ ખાલી છે અને એક જે છે એની અંદર 1 ઇલેક્ટ્રોન છે. તો આ 1, 2 અને 3, આ 3 અને એમની વચ્ચે ઇલેક્ટ્રોન કેટલા છે? 2 ઇલેક્ટ્રોન છે. એટલે એક જે એલ્યુમિનિયમ છે ટોટલ કેટલી? 4 sp3 સંકૃત કક્ષકો હતી, એમાંથી 2 છે એ મિથાઇલ ગ્રુપ બનાવવામાં વપરાઈ ગઈ. એટલે એલ્યુમિનિયમની કેટલી બાકી રહી? 2. એક જે છે એની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને એક સંપૂર્ણ ખાલી છે, અને sp3ની એક સંકૃત કક્ષક. તો આ બંને 2 અને 1 આ 3 એવી રીતે sp3 સંકૃત કક્ષકો મળી અને બ્રિજ બોન્ડ બનાવે છે. એટલે કે આ એલ્યુમિનિયમ અહીંયા આગળ, આ એલ્યુમિનિયમ અહીંયા આગળ, એટલે અહીંયા આગળ જે મિથાઇલ ગ્રુપ જે આવે છે તો એમની વચ્ચે કેટલા હોય છે? 2 ઇલેક્ટ્રોન અને 3 સેન્ટર હોય છે. એ જ રીતે અહીંયા આગળ પણ એની એ જ પરિસ્થિતિ હશે. ઓકે, એટલે આ પ્રકારે આપણને જોવા મળે છે. એટલે કે અહીંયા આગળ એક એલ્યુમિનિયમની 2 તથા કાર્બનની 1, એલ્યુમિનિયમની કેટલી? આ 2 અને કાર્બનની 1, એટલે ટોટલ કેટલી થઈ? 3 sp3 સંકૃત કક્ષકો મળી આણ્વીય કક્ષક રચે છે, જેમાં કુલ 2 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તમે જુઓ કે 1, 2 અને 3 છે તો એમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 જ ઇલેક્ટ્રોન છે, જે ત્રિકેન્દ્રીય, એટલે કે 2 ઇલેક્ટ્રોન 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન, એને આપણે 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ. ત્રિકેન્દ્રીય 2 ઇલેક્ટ્રોન અથવા 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન એવી રીતે પણ દર્શાવવામાં આવે છે. બંધ બનાવે છે જે બ્રિજ બોન્ડ તરીકે ઓળખાય છે, અને આવા કુલ 2 બંધો હોય છે. તો કઈ રીતે આની રચના થાય છે? અહીં આગળ તમે જુઓ કે હમણાં આપણે જોયું એલ્યુમિનિયમની અંદર ટોટલ 4 sp3 સંકૃત કક્ષક 1, 2, 3 અને 4. આની અંદર 1 ઇલેક્ટ્રોન, આની અંદર 1 ઇલેક્ટ્રોન અને આની અંદર 1 ઇલેક્ટ્રોન. એ જ રીતે જે કાર્બન છે તો એની અંદર પણ કેટલી સંકૃત કક્ષક? 4.
આની અંદર એક ઇલેક્ટ્રોન, આની અંદર એક ઇલેક્ટ્રોન અને આની અંદર એક ઇલેક્ટ્રોન. ઓકે, હવે ધ્યાનપૂર્વક સમજજો. આ એલ્યુમિનિયમ એટલે આ એલ્યુમિનિયમ 1. ઓકે, એના 3 ઇલેક્ટ્રોન એટલે એક ઇલેક્ટ્રોન અહીં આગળ, એક ઇલેક્ટ્રોન અહીં આગળ, અને દાખલા તરીકે એક ઇલેક્ટ્રોન આપણે અહીં આગળ વિચારીએ છીએ. એક ઇલેક્ટ્રોન અહીં આગળ, બીજો અહીં આગળ અને ત્રીજો અહીં આગળ. એલ્યુમિનિયમની અંદર 1, 2, 3 ઇલેક્ટ્રોન છે. એ જ રીતે જે કાર્બન છે તો એની અંદર 1, 2 અને 3 છે. ઓકે, હવે આ જે એક મિથાઇલ ગ્રુપ જોડાય છે એટલે આ તમે એક CH3 વિચારો એટલે અહીં આગળ 3 હાઇડ્રોજન આવી જશે, આ 3 હાઇડ્રોજન એની સાથે, અને આની અંદર એક ઇલેક્ટ્રોન છે તો આ એક ઇલેક્ટ્રોન જે અયુગ્મિત છે એટલે એનો એક ઇલેક્ટ્રોન અહીં આગળ આવી જશે એટલે એ એક AlCH3 ટર્મિનલ બની જશે. સેમ આની અંદર એનું એ જ થશે કે 3 તો હાઇડ્રોજન વડે પૂર્ણ થઈ જશે. એક જે sp3 સંકૃત કક્ષક હશે તો એ ફરી પાછી એલ્યુમિનિયમ સાથે અહીં આગળ બંધ બનાવશે તો એ થઈ જશે. ઓકે, એટલે એક પૂર્ણ થઈ ગયું, બીજું પૂર્ણ થઈ ગયું. ઓકે, હવે તમે જોશો કે આ ત્રીજાની વાત કરીએ તો એની અંદર એક ઇલેક્ટ્રોન છે. ઓકે, એક સામે મિથાઇલ ગ્રુપ છે એટલે એક મિથાઇલ ગ્રુપ હશે એટલે એનો એક ઇલેક્ટ્રોન હશે અને એલ્યુમિનિયમનો એક ઇલેક્ટ્રોન હશે એટલે અહીં આગળ આ રીતે આના 2 ઇલેક્ટ્રોન હશે અને બંધ છેક આ પૂરો બનાવવાનો છે એટલે કે અહીં આગળ આ 2 ઇલેક્ટ્રોન અહીં આગળ હશે, એ જ રીતે 2 ઇલેક્ટ્રોન અહીં આગળ નીચે હશે એટલે 2 ઇલેક્ટ્રોન અહીં આગળ હશે, 2 ઇલેક્ટ્રોન. 2 બંધ છે, આમ તો 2 બંધ વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 4 ઇલેક્ટ્રોન, પણ અહીં આગળ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 બંધ અને 3 સેન્ટર છે એટલા માટે આપણે એને 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન કહીએ છીએ. તો આ રીતે એની અંદર આપણને રચના જોવા મળે છે. તો અહીં આગળ આપણે આ જે કાર્બધાત્વિક સંયોજનો છે એ યુનિટ પૂર્ણ કરીએ છીએ. આ જે એલ્યુમિનિયમના કાર્બધાત્વિક સંયોજનો છે એ લાસ્ટ થિયરી એની હતી. તો અહીં આગળ આપણે 2 યુનિટ પૂર્ણ કર્યા. સૌપ્રથમ આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ, સંકીર્ણ સંયોજનોની ક્રિયાવિધિ જોઈ અને બીજો યુનિટ જે છે એ કાર્બધાત્વિક સંયોજનો જોયું. ઓકે, હવે આપણે આ જે પેપર છે 501ની અંદર એમાં એક યુનિટ જે બાકી છે એ હવે પછી સ્ટાર્ટ કરીશું જેનું નામ છે ક્ષારણ કોરોઝન.